નમસ્કાર અને જય શ્રી રામ મિત્રો. આજે આપણે ઇટાલિયન ઓવન ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે DIY તરીકેથી બનાવવામાં જઈ રહ્યા છે. બધું મટીરિયલ ભેગું કરી નાખ્યું છે. ઈંટો છે, ટાઇલ છે, આ બેઝ છે. હવે આપણે સિમેન્ટ મિક્સ કરીને ટ્રાય કરીશું એનો બેઝ બનાવવાનો. અહીંયા નમસ્કાર અને જય શ્રી રામ મિત્રો. 1 મહિના પછી આપણે એનું પ્લાસ્ટર ને બધું કરેલ છે. અંદર અને બહારથી બંને પ્લાસ્ટર જાતે જ કરે છે. કોઈ કડિયા મિસ્ત્રી જોડે કરાવેલું નથી. અંદર પણ જાતે જ પ્લાસ્ટર કરે છે. આજે આપણે એનું સેન્ટરિંગ કરીને ધાબુ ભરવાનું છે. આપણે જાતે સિવિલ એન્જિનિયરથી થોડીક આપણી પોતાની બુદ્ધિ ચલાવીને ભરેલું છે. આ એની ચીમની છે, જ્યાંથી અહીંથી ધુમાડો બહાર આવે. ઇટાલિયન ઓવન બનાવી રહ્યા છે આપણે. તો અહીંયા અડધામાં જે કોરું છે એમાં આગ આવશે, આટલામાં આટલી જગ્યામાં પીઝા બનશે. મોટી સાઇઝના પીઝા બનશે. તો આજે આપણે એનું ધાબુ ભરવાનો કપચીવાળો માલ બનાવે છે અને આ પ્લાસ્ટરનો માલ બનાવે છે ધાબુ ભરવા માટે. સ્ટે ટ્યુન. જય શ્રી રામ. આજે અખાત્રીજ છે અને મોરે એના પગલાં પાડી દીધા છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પ્લાસ્ટર ને બધું. 1 વીક પછી પ્લાસ્ટર ને પાણી પીવડાવીશું અને પછી એ કમ્પ્લીટ થઈ જશે. પછી એ ઇટાલિયન ઓવન પીઝા બનાવવા માટે રેડી થઈ જશે. જય શ્રી રામ મિત્રો. આપણે બધું જ કામ ગ્લોવ્સથી કરેલું છે અને મોરે એના પગલાં પણ પાડી દીધા છે. આજે આપણું આ આખું ઇટાલિયન ફ્રેમમાં આવી ગયું. 1 મીટર બાય 1 મીટર છે. આ એની ચીમની છે અને આ એનો બેઝ છે. દેખાશે નહીં પણ હવે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે પિઝાના પ્રોગ્રામમાં બધાને ઓપન ઇન્વિટેશન. બધું જ આપણે જાતે હેન્ડમેડ બનાવેલું છે. 1 મેન આર્મી, કોઈની મદદ લીધા વગર. બસ અઠવાડિયા પછી આમાં પિઝા બનાવી શકાશે. આ બધું મટીરિયલ સિમેન્ટની રીતિ વધેલા છે.